સાથીઓ, આજે આપણે મળ્યા છીએ ફરીથી. આપણી સાથે આજે છે ડોક્ટર મનોજભાઈ, જેઓ મારા મિત્ર પણ છે, બનાસકાંઠા જિલ્લાના કાયદા અધિકારી પણ છે અને ઘણા વર્ષોથી સામાજિક સેવા પણ કરી રહ્યા છે. તો આજે આપણે ખૂબ સરસ ટોપિક લઈને આવ્યા છીએ કે જે પ્રમાણે આજે બાળકો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે, તો આમાં બાળકોએ શું ધ્યાન રાખવાનું છે, એમના માતા પિતાએ શું ધ્યાન રાખવાનું છે અને બાળકો માટે મોબાઈલ કેટલો ફાયદાકારક છે અને હાનિકારક છે, આ બધી ચર્ચા આપણે મનોજભાઈ સાથે મળીને કરવાના છીએ. તો સ્વાગત છે મનોજભાઈ આપનું. આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણું બાળપણ હતું, એટલે કે પહેલાના બાળકો કેવા હતા અને આજના બાળકો કેવા છે, આ બાબતે તમારે શું કહેવું છે? ભરતભાઈ, પ્રશ્ન થોડો અઘરો છે, પણ બાળકો જો હું કહેવા જાઉં તો પહેલાના બાળકો અને અત્યારના બાળકો એ બાળકો જ કહેવાય, પરંતુ બદલાવ આવ્યો છે તો પરિસ્થિતિનો બદલાવ આવ્યો છે. એટલે પહેલાના સમયમાં બાળકોનું કેવું હતું કે તમે જનરલી જોઈ શકો છો કે બાળકો જ્યારે નાની નાની રમતો રમતા, ફોટાની રમતો હોય, છાપોની રમતો હોય, પેલી લખોટીની રમતો હોય, તો એ રમતોની અંદર એ પોતે જાતે ગણતરી કરતા, આ 1, આ 2, આ 3, આ 4 એવી રીતે ગણતરી કરતા. એટલે કે એ વખતે પણ રમતમાં પણ એમને સારું શિક્ષણ મળતું, એટલે ગણતરી કરતા પણ શીખી જતા, શિક્ષણ મળતું એમને. સાચી વાત છે. અને જ્યારે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે, અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે બાળકો સૌથી વધારે ઉપયોગ અત્યારે મોબાઈલનો કરી રહ્યા છે. સાચી વાત છે. અને મોબાઈલમાં પણ કેવો ઉપયોગ કરી રહ્યા છે કે મોબાઈલમાં સારી બાબતો તો જોતા જ નથી એ લોકો, પરંતુ એની અંદર ખરાબ બાબતો હોય, ખરાબ મેસેજો હોય, કોઈ ન્યૂડ વિડીયો હોય, આ બધી બાબતો તરફ બાળકો આકર્ષી રહ્યા છે. તમે ભરતભાઈ, પહેલા સમયની અંદર તમને ખ્યાલ હશે તો બાળક જ્યારે નાનું હોય, 1 વર્ષનું યા 2 વર્ષનું જ્યારે રડતું હોય તો માતા શું કરતા, ઘોડિયામાં એને રાખતા અને હાલરડું ગાતા અને બાળક સૂઈ જતું. અને અત્યારે એ જ માતા પિતા પોતાના બાળકને રડતું બંધ કરવા માટે મોબાઈલ આપી દે છે. મનોજભાઈ, વાત તમારી સાચી છે, ખરેખર ખૂબ સાચી છે. પણ જે પ્રમાણે આજે મોંઘવારી વધી છે, એક વ્યક્તિ જો ઘરમાં કમાતું હોય તો ઘર ન ચાલે, એટલે પતિ પત્ની બંને કમાવા જાય. હવે બાળકને કેવી રીતે મેનેજ કરવું? સવારથી રાત સુધી કે સાંજ સુધી માતા પિતા બંને જોબ કરતા હોય અને એકલું બાળક હોય. હવે માતા રસોઈ ઘરમાં હોય, રસોઈ કરતી હોય, ત્યારે બાળકને કેવી રીતે હાલરડું ગાઈને સંભળાવી શકે? તો એ પ્રમાણે મોબાઈલ પણ આપતા હોય. તો આના માટે શું કરવું? એના માટે દાદા દાદી છે ને, દાદા દાદી રાખી શકે અને એ બોને દાદા દાદી અને આખું પરિવાર ભેગું રહી શકે. સાચી વાત છે. એટલે સંયુક્ત પરિવારમાં રહેવું જોઈએ. ખરેખર બાળકને સાચવવું છે ને તો સંયુક્ત પરિવારમાં પણ રહેવું જોઈએ. જો સંયુક્ત પરિવારમાં રહેતા હોય, જેમ કે દાદા દાદી હોય, કાકા હોય, મોટા બાપુજી હોય, તો બધાની પાસેથી કંઈક શીખવા મળે. પરંતુ આજની ભાગદોડમાં માતા પિતા ફક્ત અને ફક્ત પૈસા કમાવા માટે, હું એવું નહીં કહું કે જવાબદારીઓ વધી છે, પણ પૈસાને વધુ પ્રાધાન્ય આપીને અલગ રહેવા જતા હોય, સિટીમાં જતા હોય. હું સિટીનો વિરોધી નથી, જવું પણ જોઈએ, પણ જે પ્રમાણે માતા પિતા બાળકોને દાદાથી અલગ કરી રહ્યા છે, દાદી જોડે બેસવા પણ નથી જતા. મેં તો ઘણી વાર જોયું છે. જેમ કે આજે પૈસા જ્યારે વધુ આવે ત્યારે મા બાપને વૃદ્ધાશ્રમમાં પણ મોકલતા હોય છે. તો જે આપણું બાળક પેદા થાય કે ખરેખર એને શીખવું જોઈએ, તો એ શું શીખે? તો એ પણ નેગેટિવ, નકારાત્મક અસર થાય છે. તો પહેલા તો સંયુક્ત પરિવારમાં રહેવું જોઈએ. ડિજિટલ યુગ આખો બની રહ્યો છે, એઆઈ આવી ગઈ છે, ત્યારે હવે જનરલ છે કે મોબાઈલ અને ઇલેક્ટ્રિક ઉપકરણો વગર કેવી રીતે ચાલે? આપણું જીવન ન ચાલે. બધાની પાસે આજે 2 મોબાઈલ છે, પણ આપણે ચર્ચા બાળકોની કરીએ છીએ. કેમ કે જો શરૂઆતથી સંસ્કારોનું સિંચન થાય, એવી રીતે એમને શીખવવામાં આવે તો ચોક્કસથી બાળકો મોબાઈલનો યુઝ ઓછો કરી શકે છે. તો મનોજભાઈ, આપણે ચર્ચા આગળ વધારીશું. તો બાળકોએ મોબાઈલ કેવી રીતે યુઝ કરવો અને આમાં માતા પિતાની પણ શું જવાબદારી બનશે અને બાળકોએ શું સાચવવું? મોબાઈલ વગર જીવન અશક્ય તો છે જ, મોબાઈલ વગર અશક્ય તો છે જ, પણ એમાં પણ થોડો પાર્ટ હોય કે ભાઈ કેવી રીતે યુઝ કરવો, કેવી રીતે બાળકો મોબાઈલની સાથે પણ સંસ્કાર લાવી શકે અને સારી રીતે રહી શકે. મોબાઈલ જ્યારે બાળકને પાસે હોય છે અને જ્યારે બાળક એ મોબાઈલને જોતો હોય છે વારંવાર, તો આના માટે સૌથી વધારે તકેદારી જે કહેવાય, એનું ધ્યાન એમના માતા પિતાએ રાખવું પડતું હોય છે. માતા પિતાએ કેમ ધ્યાન રાખવું પડતું હોય છે? એનું કારણ એ છે કે બાળકની જે ઘરની અંદર જ્યારે આવે, ત્યારે એની માનસિક સ્થિતિ, એ કઈ પ્રકારની પ્રક્રિયા કરી રહ્યો છે, એ સૌથી વધારે ખ્યાલ એના માતા પિતાને જ આવે, બહારના વ્યક્તિને ખ્યાલ ન આવે. કારણ કે ઘરમાં માતા પિતાની સાથે જે બાળક રહેતું હોય છે, તો માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ કે બાળક જ્યારે મોબાઈલ લઈને આવે છે તો માતા પિતાની પહેલી ફરજ એ છે કે પહેલા તો પોતાના બાળક સાથે એને સારું એવું ટોકિંગ કરવું જોઈએ. એટલે થોડો સમય આપવો જોઈએ બાળક પાસે, સમય ફાળવવો જોઈએ. સમય ફાળવ્યા બાદ બાળક સાથે ચર્ચા કરવી જોઈએ. અને ખાસ માતા પિતાએ પોતાના બાળકને એ ખાસ પૂછવું જોઈએ કે બેટા, તારા મિત્રો કોણ છે,
મિત્રો આ ખૂબ ખૂબ સારું છે કેમ કે મિત્ર કોણ છે એનાથી જ ખબર પડશે. હા. જો મિત્રો સારા હશે તો ચોક્કસથી બાળક Yes, સારું બિલકુલ થવાનું છે. બિલકુલ એટલે બિલકુલ મિત્રતા તમારી વાત ખૂબ- સાચી. મિત્રો કેવા છે, કેવા પ્રકારના મિત્રો છે, બરાબર, તમે મોબાઈલમાં શું કરો છો, કઈ એપ્લિકેશન જુઓ છો. ઘણી વખત તમે જોતા હશો કે ઘણા કિસ્સાની અંદર આ બહુ બહુ ગંભીર બાબત ધ્યાને આવી છે કે બાળકોને જો માતા પિતા સમય નહીં આપે અને એના એના હાલ ઉપર છોડી દેશે તો એક સમય એવો પણ આવ્યો છે, આવશે એવું નથી કહેતો હું, આવ્યો છે કે બાળક પાસેથી જ્યારે માતા પિતા મોબાઈલ લઈ લે છે ને તો એ બાળક યા તો સુસાઇડ કરે છે યા તો પોતાના માતા પિતાને સામે કંઈ પણ પ્રકારનું પ્રહાર કોઈ કરે છે. પ્રહાર કરવામાં એ ક્યારેય ચૂકતો નથી. આવા તો ઘણા બધા કિસ્સા મને ઓલરેડી પેપરમાં પણ આયા છે કે બાળક પાસેથી જો મોબાઈલ લો છો તો બાળક ખૂબ આક્રોશમાં આવી જાય, ઘા કરે, ગમે તેની બિલકુલ બિલકુલ હાથમાં તો ઘા પણ કરે છે. ગુસ્સામાં આવી જાય. અને ગુસ્સો એટલે કેવો ગુસ્સો, બાળકે તો પોતાના ઘરની અંદર પોતાના મા બાપને છરી પણ મારેલી છે. છરી પણ મોબાઈલ લેવા હા, માટે મોબાઈલ લેવા માટે મા બાપે બાળક પાસેથી મોબાઈલ હા, લીધો મોબાઈલ- એટલે મોબાઈલ પરત લેવા માટે છરી છરી પણ પણ મારી મારી રહ્યો છે. કારણ કે મોબાઈલ થી બાળકને એને શું છે, એને ટેવ પડી ગઈ ગેમ રમવાની. અને ગેમો કેવી છે ભરતભાઈ, તમે જુઓ કે અમુક ગેમો તો એવી આવે છે કે ચાલતા 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 એક્સિડન્ટ થઈ જાય, એની કોઈ ગેરંટી કોઈ નહીં ખબર હોતી. ન પડે. એ ગેમમાં જ ધ્યાન હોય છે એનું. ગેમમાં ધ્યાન એટલે એના આજુબાજુ શું ચાલી રહ્યું છે એની ખબર જ અને ન હોય. ઘણા કિસ્સા તો એવા પણ છે કે સોસાયટીની અંદર રાત્રે 12-1 વાગે કોઈ બાળકોને ગેમની ટેવ પડી ગઈ હોય ને તો રાત્રે બૂમો પણ પાડતા હોય છે. રાત્રે ઊંઘમાં બૂમો ઊંઘમાં પાડતા હોય. બોલવું, બૂમો રાડો પાડવી, એ આવ્યો એ ગયો, એટલે આવા આજે- શબ્દો બોલતા હોય આજે છે, ઘણી બધી એવી ગેમ આવતી કે જેમાં ઓનલાઈન બંને વ્યક્તિ એટલે કે બંને મિત્રો ટોક કરતા ટોક હોય, કરતા એ હોય ઊંઘમાં પણ પાછું રિપીટ કરે, અને રિપીટ કરે. તો આ પણ નુકસાન છે કે એમની ઊંઘ આ- પણ પૂરી ન થાય. આ પણ નુકસાન છે. અને બહુ મોટામાં મોટું નુકસાન કે જ્યારે ખુલ્લા ધાબા પર ઊંઘતા હોય ને ત્યારે ઊંઘમાં બાળક નીચે પડવાની કોઈ શક્યતાઓ વધારે છે, ચાલવા લાગે છે ચાલવા લાગે છે ઊંઘમાં. એટલે આ મોબાઈલ જે છે ને, આ મોબાઈલ એ જો તમે એનો સદુપયોગ કરો, સારો ઉપયોગ કરો તો તમારા માટે બહુ અમૂલ્ય છે. અને જો તમે એનો દુરુપયોગ કરો તો એ જ મોબાઈલ તમને જેલના સળિયા પર પાછળ લઈ જશે. સાચી વાત છે મનોજભાઈ. તો જેમ કે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, ચર્ચા આગળ પણ વધારીશું, તો મોબાઈલના ફાયદા પણ છે પણ સાથે સાથે એના ગેરફાયદા પણ છે. તમને ખબર છે કે સ્ક્રીન ટાઈમ અમુક લિમિટેડ હોવો જોઈએ. આ ખાલી બાળકો માટે નહીં, બધા માટે. એમાં હું પણ આવી જાઉં છું કે તમે જ્યારે પણ ઉપયોગ કરો છો તો અમુક એની લિમિટ હોવી જોઈએ કે હું આટલો સમય મોબાઈલ સાથે પસાર કરીશ, આટલો ટાઈમ સ્ક્રીન ટાઈમ રાખીશ. પરંતુ આજે વારંવાર મેં પણ જોયું છે કે જ્યારે બાળક રડતું હોય ત્યારે એના માતા પિતા એને મોબાઈલ આપી દે છે, અથવા તો પછી બાળકો જીદ પણ કરે કે ગાડીમાં સાથે ફરવા જતા હોય, 5 માણસો ચર્ચા કરતા હોય અને પાછળ બાળક બેસીને ગેમ રમતું હોય, તો આ ટકોર આપણે મા બાપે જ કરવી પડશે, તો જ બદલાવ આવશે. બાળકો જે છે એ ભવિષ્યમાં નેતાજી હશે, કલેક્ટર હશે, IAS IPS હશે, કે કોઈ સારા હોદ્દા ઉપર હશે, તો આપણે જ શીખવવાનું છે કે ભાઈ તારે સારો ગોલ સેટ કરવાનો છે, ખૂબ આગળ વધવાનું છે. મોબાઈલ ઉપયોગ પૂરતો કરવાનો છે કે ત્યારે સ્ટડી પૂરતું છે તો સ્ટડી પૂરતું છે, કોઈ કામ કરો છો તો કામ પૂરતું છે. પછી એવું નહીં કે જ્યારે પણ કંટાળો આવે છે ત્યારે મોબાઈલ લઈને બેસી જઈએ, ઇન્સ્ટાગ્રામની રીલ્સ પણ જોઈએ. તો મનોજભાઈ, ઇન્સ્ટાગ્રામ પર આજે ઘણા બાળકો લાગેલા હોય છે, હું તો કહું છું, તો એ બાબતે તમારે શું કહેવું છે? ઇન્સ્ટાગ્રામ ઉપર મારું તો આટલા સમયનું મેં ઓબ્ઝર્વેશન કર્યું છે ભરતભાઈ કે સૌથી વધારે ફેક આઈડીઓ ઇન્સ્ટાગ્રામ ઉપર હોય છે. AI નો દુરુપયોગ કરી, સદુપયોગ શબ્દ નથી વાપરતો હું, દુરુપયોગ કરી એમના ફોટા સારા ડિજિટલ ટાઈપ બનાવી મૂકવા, દીકરીઓને મેસેજ કરવા, એને લાલચ આપી, એને એક્સાઇટમેન્ટની અંદર ફસાવી, એટ્રેક્શનમાં લેવી, અને ત્યારબાદ દીકરીઓને પછી છેલ્લે પ્રેમની અંદર ફસાવી અને એવું કહેવું, દીકરીઓને એવું ફસાઈને કે મેરેજની લાલચ આપી, હું તને લઈ જઈશ, તને આ ફરાવરાઈશ, અહીંયા ફરવા લઈ જઈશ. ત્યારબાદ ધીરે 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 જ્યારે એમનું ટોકિંગ વધે છે ત્યારે દીકરીઓને વિડીયો કોલ કરવા, અને અમુક જગ્યાએ તો ભરતભાઈ બહુ ઇમોશનલ વાત કરું તો દીકરીઓના કપડાં ઉતારવા માટે પણ આવું એક એ લોકો કરતા હોય છે, પ્લાનિંગ મજબૂર કરવામાં આવે છે. અને કપડાં ઉતાર્યા બાદ એ દીકરીઓને વિડીયોના વાયરલ કરવાના ધમકીઓથી એને બિલકુલ એ દીકરીઓને ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવતી હોય એની છે, સાથે દુષ્કર્મ પણ કરવામાં આવતું દુષ્કર્મ. અને આના કારણે ક્યાંક તો દીકરીઓ સુસાઇડ પણ કરી દેતી હોય માતા પિતાના ડરથી. સાચી વાત તો છે. આવું થવાનું કારણ શું ભરતભાઈ? તો મારું લોજિક એવું કહે છે કે આના પાછળ પણ હું જો કોઈને જવાબદાર ઠેરવું છું તો એના માટે જવાબદાર પરિવાર અને એમના માતા પિતા હોય છે. સાચી વાત છે. જે દિવસે જેવી રીતે આપણે એક બીજી વાત કરું આની અંદર બહુ સારી બાબત છે કે માતા પિતા દીકરીઓ જે આવે છે તો દીકરીઓને ઘણી વખત તમે જોયું છે કે માતા પિતા ક્યાં ગઈ હતી, કોના ઘરે ગઈ હતી, સાચી વાત છે, કેવી જગ્યાએ ગઈ એને હતી, પૂછતા હોય છે વારંવાર. તારી બેનપણીઓ કોણ છે, કઈ જગ્યાએ ફરવા ગઈ હતી, મોબાઈલમાં શું કરે છે. આનો આ જ પ્રશ્ન જો એ માતા પિતા પોતાના દીકરાને કરતા થઈ જશે ને તો ઘણો બધો બદલાવ આવી જશે. ચોક્કસ, એ સાચી વાત છે. ભાઈ, શું સાચવવાનું છે, જે પ્રમાણે આપણે
દીકરાને ટકોર નથી કરતા પણ દીકરીને કરીએ છીએ. તો ઇન્સ્ટાગ્રામ ઉપર આજે વારંવાર ફેક આઈડી બની રહી છે. હું તો અત્યારે પ્રેક્ટિસ કરું છું, તમે જોઈ શકો છો આપણા કાયદાના વિડીયો ઘણા બધા છે કે ઘણા બધા કેસીસ પણ અમારી જોડે આવે છે. ઇન્સ્ટાગ્રામની ખોટી આઈડી ઉપરથી કોઈ દીકરીને મેસેજ કરવામાં આવે, એને ફસાવવામાં આવે, એને લાલચ આપવામાં આવે. અને જ્યારે પણ કોઈ દીકરી કે જે હજી પુખ્ત વયની નથી થઈ, હજી નાની છે, કેવું છે કે આપણે શરૂઆતથી જેવું મગજમાં અંદર ડાઉનલોડ કરાવીએ ને એવું થાય. આ સાદી ભાષામાં કહું છું કે જેવું એને આપણે શીખવીએ એવું એ શીખે છે. તો વારંવાર એને જો આ રીતે કોઈ ટોર્ચર કરે, આ રીતે કોઈ પ્રેમની ભાષા પણ બોલે કે ભાઈ હું તારી સાથે છું, હું તને ખૂબ પ્રેમ કરું છું, તને થોડા સમયમાં લગ્ન પણ કરીશ, તું મારી પાસે આવ, કે એને કપડાં પણ ઉતારવાની વાતો કરવામાં આવે છે. તો ભાઈ આ ખરેખર ખૂબ ખોટું છે કે જે રીતે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. તો આપણે બધાએ સાચવવાનું છે. અને તમે જો દીકરીના બાપ છો તો સીધી વાત છે કે જો ઘરમાં છોકરો પણ હોય ને તો એને પણ ટકોર કરવી જોઈએ કે ભાઈ આ ખોટું છે. આપણે ખૂબ સારી ચર્ચા તરફ જઈ રહ્યા છીએ અને આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આમાં માતા પિતાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકોને મોબાઈલથી બચાવી શકાય અને બાળકોનો ગ્રો પણ થાય અને બાળકોમાં સંસ્કારનું સિંચન પણ થાય? બહુ સારો પ્રશ્ન કર્યો. તો માતા પિતાએ કઈ કઈ બાબતો ધ્યાને રાખવી જોઈએ? તો પહેલી ફરજ માતા પિતાની એ આવે છે કે જ્યારે બાળક સમજદાર થાય તો માતા પિતાએ એ બાળકને પાસે રોજ 1 કલાક બેસવું જોઈએ, બાળક સાથે ચર્ચા કરવી જોઈએ, બાળકને એના મિત્રો કેવા છે, એ બહારની દુનિયામાં શું કરે છે, કઈ જગ્યાએ બેસે છે, કયા પ્રકારના મિત્રો સાથે બેસે છે, આ બધી બાબતોનું ધ્યાન માતા પિતાએ રાખવું જોઈએ. જો માતા પિતા એમના બાળકોનું ધ્યાન રાખશે અને રોજ એક કલાક ચર્ચા કરશે, એમની સાથે ચિંતન મનન કરશે, તો હું એવું માનું છું કે બાળકોને સારામાં સારા સંસ્કાર એ પોતાનું પરિવાર અને પોતાના માતા પિતા જ આપી શકે. સાચી વાત છે મનોજભાઈ, તમે જે પ્રમાણે વાત કરી કે એક્ઝેક્ટ સમય આપવો પડે. Yes, જો મા બિલકુલ. બાપ એના બાળકને પૂછે કે ભાઈ તું સવારથી સાંજ સુધી ક્યાં હતો, શું કરતો હતો, આજે તને ટીચરે શું ભણાવ્યું અને તારા મિત્ર વર્તુળમાં કોણ કોણ છે, તારા મિત્ર શું કરે છે, આવું બધું પૂછવામાં આવે તો કદાચ બાળક કઈ નેગેટિવ પણ કરતો હોય ને મિત્રતામાં, તમે અટકી જુઓ તો જાય, આજે બિલકુલ અટકી જાય, બિલકુલ અને અટકી આજે જાય. મિત્રોના રવાડે ચડીને તમને ખબર છે કે એક્ઝેક્ટ દૂષણો પણ આવ્યા છે કે ભાઈ સિગરેટ પીતા થઈ ગયા, ગાંજો પીતા થઈ ગયા, ખાલી રોલો પાડવા માટે, આમ કહીએ ને દેશી ભાષામાં. તો એવી રીતે એ લોકો કરતા હોય છે. પણ જો માતા પિતાનો એક હોલ્ડ હોય કે ભાઈ તારા મિત્ર કોણ છે, એટલે કે જેવો સંગ એવો રંગ, આપણા જૂના વડીલો કહીને ગયા છે કે જેવો સંગ એવો રંગ, તમે કોની સાથે ઉઠો છો, કોની સાથે બેસો છો, કોની સાથે રહો છો, આ આપણા જીવનમાં ખૂબ મહત્વનું છે. પણ આજના બાળકો નથી સમજી રહ્યા. તમે એમને કહો છો ત્યારે એમને ગુસ્સો આવે છે. તમે કહ્યું કે મોબાઈલ લેવા માટે કંઈ પણ હાથમાં આવે તો ઘા કરી દે છે. તો બાળકોને એક્ઝેક્ટ સમજાવવું પડશે. તો શું આમાં મેડિટેશન ભાગ ભજવી શકે? બિલકુલ ભજવી શકે. મેડિટેશન એ બહુ મહત્વનો ભાગ ભજવી શકે. કારણ કે મેડિટેશનથી પોતાની જાતને ઓળખી શકો છો કે તમે કોણ છો, તમે શું કરો છો, તમે શું કરી રહ્યા છો, તમે શું કરવા જઈ રહ્યા છો, તમને સારા અને ખોટાનું ભાન થાય છે. બરોબર છે. એટલે મેડિટેશન પણ જરૂરી છે. બિલકુલ જરૂરી છે. તો અમે આનો એક પ્રોગ્રામ પણ જનરેટ કરવાના છીએ, લો ઓફ એટ્રેક્શનનો, કે જેમાં તમે જે વિચારો છો એ કરી શકો. એઝ યુ થિંક ધેઝ યુ બીકમ, આવો પ્રોગ્રામ પણ જનરેટ કરવાના છીએ. પેઇડ વર્ઝન હશે, થોડા સમયમાં એનું પ્રચાર પ્રસાર પણ કરવામાં આવશે. જોડાયેલા રહેજો અમારી સાથે, ચોક્કસથી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે આ વાત આગળ પણ વધારીશું કે મા બાપે તો ધ્યાન રાખવાનું છે, એ વાત તો થઈ ગઈ કે ભાઈ મિત્રોનો સાથ સહકાર સારો હોવો જોઈએ, બાળકો સાથે ક્વોલિટી ટાઈમ આપવો પડે, આ બધું ધ્યાનમાં રાખવાનું છે. પણ મનોજભાઈ બધું મા બાપે જ ધ્યાન રાખવાનું? અત્યારના બાળકો તો ખૂબ હોશિયાર છે. તો બાળકોએ પણ શું ધ્યાનમાં રાખવું જોઈએ કે એક્ઝેક્ટ મા બાપની રિસ્પેક્ટ પણ રાખે અને જિંદગીમાં ખૂબ આગળ વધીને મા બાપનું પણ નામ રોશન કરે? ભરતભાઈ, તમે જે વાત કરી, બાળકો હોશિયાર છે, બિલકુલ આ વાતે હું સહમત છું. પણ અત્યારે હોશિયાર બાળકો જ સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. સાચી વાત છે. તો આના માટે માતા પિતાએ ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે હું પોતે ઘણા સમયથી વકીલાત કરી ચૂક્યો છું અને સાથે સાથે સામાજિક કાર્યકર્તા પણ છું. મેં પણ ઘણા એવા કિસ્સાઓ જોયા. એમાં તમે જોયું હશે જે કોરોના સમય આવ્યો, તો કોરોના સમયની અંદર મોબાઈલનો સદુપયોગ પણ થયો છે અને સૌથી વધારે દુરુપયોગ પણ થયો દુરુપયોગ છે. પણ થયો છે. સાચી જે વાત છે. લોકોએ સદુપયોગ કર્યો છે એ લોકો સારી દિશામાં છે અને જે લોકોએ દુરુપયોગ કર્યો છે એ લોકોએ દિશા બદલી કાઢી છે. પણ આપણે તો આપણા બાળકો, આપણા ભારતનું ભવિષ્ય છે, તો ચોક્કસથી આપણે બધા બાળકો પ્રોપર થઈ જાય, પોઝિટિવ થઈ જાય, મોબાઈલનો યુઝ ઓછો કરે. કેમ કે બાળકોના મગજ પર પણ અસર થાય છે, એમને પણ માઇન્ડમાં પ્રોબ્લેમ થાય છે, પછી એ લોકો આગળ નથી એના વધી માટે જ શકતા. ભરતભાઈ, એના માટે જ આપણે અગાઉ વાત થઈ કે માતા પિતાએ ડેલી દરરોજ 1 કલાક બાળક સાથે ચિંતન મનન કરવું જોઈએ, ચર્ચા કરવી જોઈએ, બાળકોની શું જરૂરિયાત છે. દાખલા તરીકે હું આપને કહું કે અત્યારના જે પિક્ચરો, વેબ સિરીઝો આવે છે, એ વેબ સિરીઝ જોયા પછી બાળકોની લાલચ, એની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ જાય છે.
એવા ટાઈમે બાળક ઘરમાં આવે કહી ના શકે કે મારે આ જોઈએ છે કહી નથી શકતો, કારણ કે એનો પણ ડર હોય કે મારા માતા પિતા ક્યાંક મને પૈસા નહીં આપતો. તો એ શું કરે છે, એ ડરના કારણે એ ઘરમાં નથી માગી શકતો, પરંતુ એ બહારની દુનિયાની અંદર એક એવી દિશા, એક એવા રસ્તે ચાલ્યો જાય છે કે જ્યાંથી પરત નથી આવી શકતો. હા મનોજભાઈ, આમાં એક એવું છે કે આ લોકો જે બાળકો છે એ એમનું બેંક એકાઉન્ટ ભાડે પણ આપતા હોય છે. મારી જોડે ઘણા કેસીસ આવે છે, ઘણા ફોન પણ આવે શા માટે આપે છે છે? કે ઘણીવાર 500 અને 1000 રૂપિયામાં બેંક એકાઉન્ટ ભાડે આપી દે અને પછી ઇનલીગલ ટ્રાન્ઝેક્શન થાય, એમની ઉપર એફઆઈઆર પણ થાય. તો શા માટે આપે છે? જરૂરિયાત માટે. હાલ મેં તમને એ વાત કરી કે એમના માતા પિતા જો એમના બાળકને કહે કે બેટા તારે શું જોઈએ છે, લે પૈસા, બરાબર, તારે જે જોઈએ એમને કહી દેવાનું. જો એ માતા પિતા પોતાના બાળકો સાથે એક મિત્રતા સ્વરૂપે જો જોવે અને મિત્ર બની જાય તો બાળકોને કોઈ પણ પ્રકારની સમસ્યા પેદા થતી નથી. હું તો દરેક મા બાપને એવો મેસેજ આપું છું કે તમે તમારા બાળક માટે મા બાપ ખરા, ઓન રેકોર્ડ સર્ટિફિકેટ મા બાપ ખરા, પણ તમે એક સારા અને સાચા મિત્ર બનો. સાચી વાત. તો તમે તમારા બાળક સાથે તમે મિત્રતા ભાવે જોશો, તમે એક સાચા મિત્ર બનશો, તો તમારો બાળક મિત્રતા સ્વરૂપે તમને એના દિલની પણ વાત કહેશે અને ખોટા રસ્તે નહીં જાય. અને જે તમે એકાઉન્ટ ભાડે આપવાની વાત કરી ને, એના મોશોખ માટે આપતા હોય છે. સાચી વાત. કારણ કે ઘરમાં જાય એટલે 2000 માતા પિતા આપતા નથી હોતા. ઘરમાં જાય એટલે 2000 રૂપિયા લેવા માટે શું કરે, લાલચની અંદર આવીને એ પોતાના એકાઉન્ટ ભાડે આપે અને એના કારણે એની પર ફરિયાદ દાખલ થાય. પછી માતા પિતાની આંખ ઉઘડે કે હવે મારા બાળકને બચાવો. હા, અને ત્યારે ખૂબ લેટ થઈ ગયું હોય. ત્યારે બહુ લેટ પછી બાળક એવું કે માને પણ નહીં. પછી બાળક માને નહીં, ભરતભાઈ એ તો બરાબર છે, પણ બાળક ઉપર એક વખત સિમ્બોલ વાગી જાય ને પછી સોસાયટી જે કહેવાય ને, સમાજ, એને જીવન ક્રિમિનલ બનાવી દે. એને બિલકુલ ક્રિમિનલ બનાવી દે કે આ છોકરો આવો છે, આમનો છોકરો આવો છે. એની અંદર એક તમને બહુ વિશેષ ઉદાહરણ આલું કે એક કૂતરું હોય અને કૂતરું હડકાયું ના હોય, બહુ ઉદાહરણ સારું છે, હડકાયું ના હોય, પણ સોસાયટીમાં એક વ્યક્તિને પથ્થર મારીને કહે ને કે આ કૂતરું હડકાયું છે એટલે બીજા 10 જણા પથ્થર મારે, અને કૂતરું હડકાયું ના હોવા છતાં પથ્થર ખાઈ અને હડકાયું બની જતું અને મરી જતું હોય. સાચી વાત છે. આ ઉદાહરણ સાચી વાત છે. જે રીતે આપણો સમાજ આજે જે પ્રમાણે છે કે જે જોવે છે એને વારંવાર કહેતા હોય કે ભાઈ આ બાળક આવું છે, પણ આપણે હંમેશા બદલાવની વાત કરીએ છીએ. આપણે પરિવર્તન લાવવાનું છે. જે પ્રમાણે બાળકોનો આજે આપણે ટોપિક લીધો છે, તો શેના માટે કે એક્ઝેક્ટ મા બાપ પણ સમજી શકે કે બાળકોને શું જોઈએ છે અને બાળકો પણ સમજી શકે કે ભાઈ આપણે આવતીકાલનું ભવિષ્ય છીએ. ચોક્કસથી આ જો સમજી જાય ને તો બદલાવ જરૂર આવશે. બિલકુલ તમારી વાત સાચી ભરતભાઈ. મા બાપનો રોલ બહુ અહમ હોય છે, કારણ કે એક માતા છે ને એ 100 શિક્ષકોની ગરજ સારે છે. માતા જે કરી શકે ને એવું કોઈ ના કરી શકે, કારણ કે એક મહાપુરુષે એક વાત કરી છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બહુ મસ્ત વાક્ય કહ્યું છે. જ્યારે બાબા સાહેબ આંબેડકરને પૂછવામાં આવ્યું કે તમે શિક્ષણમાં કોને મહત્વ આપો છો, પુરુષને મહત્વ આપો છો કે સ્ત્રીને મહત્વ આપો છો, ત્યારે બાબા સાહેબ આંબેડકરે બહુ સરસ વાત કરી હતી, સમજાય એવી, કે જો મને મહત્વ આપવાની વાત આપવામાં આવે તો હું સ્ત્રીને મહત્વ આપું છું. કેમ સ્ત્રીને મહત્વ આપું છું? કારણ કે પુરુષ જે છે એ શિક્ષણ થકી નોકરી કરી સવારે જાય, સાંજે આવે, ખાઈને શાંતિથી આરામ કરે. જ્યારે સ્ત્રી હોય એ આખો દિવસ ઘરનું સંચાલન સ્ત્રી કરતી હોય, પોતાના બાળકોના સંસ્કાર પણ સ્ત્રી જ આપતી હોય. એટલા માટે સ્ત્રીને મહત્વ આપવામાં આવે છે. એટલે માતા જે છે એ સ્ત્રી પણ છે, એ કોઈકની બેન પણ છે, કોઈની માતા પણ છે. તો એ માતા જે છે જો એ ધારે અને પોતાના બાળકોને જો સારું સંસ્કાર આપે તો બાળકો કોઈ પણ પ્રકારે ગેરમાર્ગે જઈ શકે નહીં. આજે દેખાદેખી પણ વધી છે. બિલકુલ. કેમ કે કોઈ અમીર બાળક હોય અને કોઈ ગરીબ બાળક હોય, હવે બંને એકબીજાને સરખાવા જાય તો સરખામણી પણ ન થાય. ત્યારે ગરીબ બાળકના મનમાં એવો વિચાર આવતો હોય કે હવે હું શું કરું, તો ઘણીવાર એ ખોટા રસ્તે પણ જાય. બિલકુલ. તો આ રીતે બાળકોને અટકાવવા જોઈએ. પણ કેવી રીતે અમીર બનવું અને અમીર બાળકને જોઈને ગરીબ બાળક જે છે એને શું શીખવું જોઈએ? ભરતભાઈ આપણે જે વાત કરી એમાં કોમન વાત એજ્યુકેશનની આવે છે, શિક્ષણની આવે છે. આજે એ બાળક બીજા રસ્તે જાય છે, તમે કહ્યું કે પેલો અમીર છે અને હું ગરીબ છું તો હું કંઈ નહીં કરી શકું, તો શું એ બાળક એવી પ્રેરણા ના લઈ શકે કે હું પણ આમના જેવો અમીર બનું? સાચી વાત છે. તો એના પોઝિટિવ થિંક કરી શકે ને, અને એ પણ એવું વિચારી શકે અમીર બનું, હું પણ આગળ વધું, તો એના માટે પણ એને ભણવું જોઈએ. આપણા મહાનુભાવ જે હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા, સ્વામી વિવેકાનંદજી હતા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી હતા, એમને દેશ માટે બધું ન્યોછાવર કરી દીધું. તો એક્ઝેક્ટ એવા બુક્સ પણ રીડ કરવા જોઈએ બાળકોએ. કેમ કે આજે ફક્ત ને ફક્ત ગેમ રમવી, વેબ સિરીઝ જોવી, આ સાવધાન ઇન્ડિયા છે ને, આ બધું જે જોવાથી જે ક્રાઇમ રેટ વધે છે. હું હંમેશા એવું માનું છું કે કોઈ પણ માણસ હોય જે જોયેલું હોય ને જલ્દી ભૂલશે નહીં, એટલે સીધું ક્રાઇમ ઉપર આવી જાય છે. એના કરતા જો બુક વાંચવામાં આવે. તમે બહુ મસ્ત વાત કરી અને એ તમારી વાતમાં તમારા પ્રશ્નોનો જવાબ છે. તમે હમણાં જે વાત કરી કે ગરીબ બાળક અને અમીર બાળક, બરાબર, તો જે તે સમયે તમે વિચારો કે જ્યારે રજવાડાઓ એક નહોતા અને એ રજવાડાઓને એક કરવાનું કામ
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કરી શકતા હોય સાચી વાત છે, તો એ ગરીબ બાળક પણ એ મંજૂર સુધી પહોંચી શકે છે. પહોંચી શકે છે. અને આજે તો યુગ ખૂબ આગળ વધી ગયો છે. આજે બીજી પણ એ વાત, જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરી એવી રીતે હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પણ વાત કરું છું કે જે સ્કૂલની અંદર, જે સ્કૂલમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભણવા નતા બેસવા દેતા, આજે એ જ બાબા સાહેબ આંબેડકરે જો એવું વિચાર્યું હોત કે હું પણ આમના જેવું ક્યારે બનીશ, હું પણ કે આમના જેવું ક્યારે ભણીશ, ક્લાસમાં મને કેમ બેસાડશે, નિરાશ થઈને બીજા રસ્તે જતા રહ્યા હોત સાચી તો વાત આજે બની શકત. તો આજે આપણે પણ કોઈ યાદ ન કરતું આજે હોય. તમે વિચારો ભરતભાઈ, બહુ 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 સારી બાબત છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભણવા નતા દેતા, આજે એ જ બાબા સાહેબે ભારતનું બંધારણ લખ્યું. તો મા બાપે શું કરવું એની તો આપણે વાત કરી કે એક્ઝેક્ટ મા બાપની શું જવાબદારી છે, પણ સાથે સાથે બાળકની પણ જવાબદારી છે કે તમારે સારા મિત્રોની પસંદગી કરવાની છે, માતા પિતાનો આદર સત્કાર કરવાનો છે. જો મા બાપ કંઈ કહેતા હોય તો એમની વાત પણ માનવાની છે, કેમ કે ક્યારે કોઈ મા બાપ એવું નહીં ઈચ્છે કે મારું બાળક ખોટા રસ્તે જાય. અને આજના જમાનામાં જે તમારા મા બાપ છે ને, એ જ એવી પેઢી છે કે જે મોબાઈલથી પણ ઘણી દૂર છે. એમનામાં ઘણું બધું સંસ્કારનું સિંચન પણ છે. બાકી તમે આજની યુવા પેઢી તો જોઈ શકો છો. એટલે આદર સત્કાર આપણે કરવો જોઈએ ને એ આપણા બ્લડમાં હોવું જોઈએ. તો આ સાચવવાનું છે. મોબાઈલ એટલે કે સ્ક્રીન ટાઈમ પણ ઓછો આપવાનો છે. ભણવામાં જે પણ ગોલ સેટ હોય એ ગોલ સેટ રાખવાના છે કે ભાઈ મારે આ જગ્યાએ પહોંચવું છે, તો એ પ્રમાણે ગોલ સેટ કરીને આગળ વધવાનું છે. કોઈ પણ વ્યસનના રવાડે નથી ચડવાનું. જ્યારે પણ તમને વ્યસનની વાત આવે તો હંમેશા તમારે યાદ કરવાનું કે મારા મા બાપનો હું દીકરો છું અને મારા મા બાપે આ સંસ્કાર નથી આલ્યા. તો મનોજભાઈ, આજે વ્યસન પણ બાળકો ખૂબ કરતા હોય છે, વ્યસનના રવાડે પણ ચડી ગયા છે. તો બાળકોએ શું ખરેખર આ વ્યસનના રવાડે ચડ્યા છો તો શું સાચવવું જોઈએ? જો બાળકોએ પોતાની ઘરની પરિસ્થિતિ પણ જોવી જોઈએ. બાળકો અત્યાર સુધી આપણે ટોપિક ઉપર મા બાપના વિશે વાત થઈ કે મા બાપે આ કરવું જોઈએ, મા બાપે આ કરવું જોઈએ, મા બાપે આ ધ્યાન રાખવું જોઈએ. પણ મા બાપ તો ધ્યાન રાખતા જ હોય છે ઘણી જગ્યાએ, પણ અમુક જગ્યાએ બાળકોએ પણ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એમના માતા પિતા કઈ પરિસ્થિતિમાં નોકરી કરે છે, કેટલા વાગે જાય છે, કેટલા વાગે આવે છે. ઘણા બાળકોના માતા પિતા તો કડિયા કામ કરતા હોય છે, તો બાળકો એ પણ ધ્યાન રાખવું જોઈએ કે મારા માતા પિતાને કેવી રીતે આદર આપવો, મારા મિત્રો સાથે મારે કેવી રીતે રહેવું. જો મારો મિત્ર વ્યસન કરતો હોય કે કોઈ ખરાબ વ્યસન કરતો હોય તો મારે એની સાથે દૂરી કેવી રીતે કરવી, અથવા દૂરી ના કરી શકે તો કઈ નહીં, પણ એના મિત્રને બદલી તો શકે ને. બદલી શકે. અથવા વ્યસનથી દૂર કેવી રીતે રહેવું? હા, વ્યસનથી દૂર કેવી રીતે રહેવું. આવા નાના મોટા વ્યસન મુક્તિના જે કાર્યક્રમો થતા હોય એમાં એ કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ. પછી મોબાઈલ જે છે, આપણો જે મુખ્ય ટોપિક છે મોબાઈલ, તો મોબાઈલની અંદર ઘણી આધ્યાત્મિક પ્રવચનો બહુ સારા હોય છે. હું જોઉં છું કે એની અંદર તમને જીવન જીવવાની પદ્ધતિ શીખવવામાં આવે છે. જીવનશૈલી કેવી રીતે જીવન જીવવું, આ બધું શીખવતા હોય છે. પણ ફક્ત ને ફક્ત મોબાઈલની અંદર તમે બીજું જુઓ, એની જગ્યાએ આધ્યાત્મિકમાં જુઓ. એની અંદર ઘણા એવા સારા એવી સ્પીચ આવતી હોય છે, ઘણા એવા ફિલ્મ છે. દાખલા તરીકે તમે જોયું છે ભરતભાઈ કે લાલો મૂવી આવ્યું હતું. લાલો મૂવીની અંદર મેં જોયું કે એટલું મોટિવેશન અને એટલું પ્રભાવશાળી મૂવી હતું કે શોર્ટ ટાઈમની અંદર થોડા બજેટમાં બનાવ્યું અને કરોડો રૂપિયાની કમાણી કરી. સાચી વાત. પણ એની અંદર લોકો મૂવી જોવા ગયા, પણ ઘણા પરિવારો એ મૂવીમાંથી શીખવા પણ ગયા. એટલે માતા પિતાઓએ અને બાળકોએ તો ઘણી જગ્યાએ એવા પણ મૂવી જોવા જવું જોઈએ કે જે મૂવીની અંદર કંઈક સારો સમાજ માટે મેસેજ હોય. પણ આપણું માઇનસ પોઈન્ટ શું છે કે જ્યારે આપણે કોઈ સકારાત્મક એટલે કે સકારાત્મક કોઈ પણ સેમિનાર અટેન્ડ કરતા હોય, સકારાત્મક વાતો કરતા હોય, ત્યાં સુધી જ આપણા જોડે સકારાત્મક વિચારો હોય, પણ પાછા બહાર નીકળે એટલે એના પણ એટલે એવરીડે આ કરવું જોઈએ. જેમ વાત કરી કે મેડિટેશન કરવાનું છે, એવરીડે મા બાપે વાત કરવાની છે, તો રોજ શીખવું જોઈએ, તો જ મગજ ઉપર કંટ્રોલ રહે અને બાળકો આગળ વધી શકે. આપની વાત સાચી ભરતભાઈ. અપદીપો ભવ, આ વાક્યની અંદર ઘણું બધું આવી જાય છે કે એનો મતલબ એવો થાય છે કે તમારો ઉદ્ધાર તમારે જાતે જ કરવો પડશે. માતા પિતા તમને રસ્તો બતાવે છે, પણ એ બાળકની પણ એ ફરજ હોવી જોઈએ કે મને મારા માતા પિતાએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે મારે ચાલવું કે નહીં. જો હું એ મારા માતા પિતાએ જે સારો રસ્તો બતાવ્યો છે, હું સારા રસ્તે ચાલીશ તો એનું પરિણામ ચોક્કસ સારું જ આવશે, અને હું ખરાબ રસ્તે જઈશ તો એનું પરિણામ ખરાબ જ આવશે. એટલે બાળકોએ પણ માતા પિતાનો આદર કરવો જોઈએ, માતા પિતાની સાથે બેસવું જોઈએ. બાળકોએ પણ જેવી રીતે મેં અગાઉ વાત કરી કે માતા પિતાએ બાળક સાથે 1 કલાક બેસીને ચર્ચા કરવી જોઈએ, તો બાળકોએ પણ માતા પિતા પાસે 1 કલાક બેસીને ચર્ચા કરવી જોઈએ, જેથી કરીને એ ચર્ચાની અંદર બાળકો અને માતા પિતાનું પારિવારિક જે રિલેશન કહેવાય એ વધી જાય અને એમાં એમના સારી બાબતો ધ્યાને આવે અને એ જીવનમાં કંઈક સારું કરી શકે. જળવાઈ રહે, સંબંધ મૂળ જળવાઈ રહે અને ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને સાત્વિક બની રહે. આજે ઘણીવાર એવું પણ થતું હોય કે મા બાપે તો ભાઈ ખૂબ સારા સંસ્કાર પણ આપ્યા હોય, પણ બાળક જે હોય કોની સાથે ફરે છે, હરે છે, જુગાર રમતું થઈ જાય,
સટ્ટો રમતું થઈ જાય, દેવું થઈ જાય, અને દેવું થાય એટલે ટેન્શનમાં ને ટેન્શનમાં ડ્રગ્સના રવાડે પણ ચડી જાય, અને ડ્રગ્સના રવાડે ચડે એટલે જિંદગી એની બરબાદ પણ કરે. તો આ બાબતે પણ સાચવવાનું છે, કેમ કે મા બાપ તો હંમેશા બાળકો માટે કંઈક ને કંઈક સારું કરતા હોય છે. તો મનોજભાઈ, વ્યસન પણ હવે ખૂબ વધી ગયું છે, સટ્ટો પણ રમે છે, જુગાર પણ રમે છે, અને ડ્રગ્સ હવે આવી ગયો છે. દારૂ પૂરતી તો વાત બરોબર હતી, આપણા ગુજરાતમાં તો દારૂબંધી છે, તમને પણ ખબર છે, પણ ગુજરાતમાં ઢગલો દારૂ તો મળતો જ હતો, પણ હવે તો ડ્રગ્સ પણ મળતું થયું છે. કોઈ મહેલો છે તો કોઈ સોસાયટી છે, ત્યાં દારૂ મળે છે, બધાને ખબર છે. દાખલા તરીકે તો એ દારૂ સુધી પોતાનું બાળક પહોંચે છે, તો એ પોતાનું બાળક, એ માતા પિતાનું બાળક દારૂ સુધી ના પહોંચે એના માટે સમજણ શક્તિ આપવાનું કામ કોનું? મા બાપનું કામ હોય છે. જો એ મા બાપ પોતાના બાળકનું જ સંચાલન, પોતાના બાળકનું જ સમજ શક્તિ એવી નિર્માણ કરે અને પોતાના બાળકને એવી રીતે સમજણ શક્તિ આપે, એ બાળકની આજુબાજુ ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હોય છતાં પણ એ બાળક એ જગ્યાએ જતે અટકી જાય. જેમ કે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ હવે બાળકોએ પણ બદલાવાની જરૂર છે, કેમ કે આજના બાળકો ખૂબ હોશિયાર છે, અને હોશિયારીમાં ઘણીવાર નેગેટિવ પણ કરતા હોય છે. તો હંમેશા સકારાત્મક વિચારો રાખવાના છે. તમારા મા બાપ જો મજૂરી કરી રહ્યા છે ને, એમનું પણ સપનું હોય કે ભાઈ મારો દીકરો ક્લાસ 1 ઓફિસર બને, ક્લાસ 2 ઓફિસર બને, કે વોટ એવર ગમે તે એમનો પણ ગોલ સેટ હોય કે ડોક્ટર બને, વકીલ બને. તો હંમેશા સાચવવું જોઈએ કે આપણી પણ જવાબદારી છે. ફક્ત ને ફક્ત બધું મા બાપ કરશે તો એ યોગ્ય નથી, કેમ કે ઘણીવાર મા બાપ બિચારા અભણ હોય, એમને મોબાઈલનો યુઝ કેવી રીતે હોય એ પણ ખબર ન પડે, અને એવું પણ થાય કે બાળકો મોબાઈલનો દુરુપયોગ કરે એટલે કે મા બાપને ખબર નથી પડતી, તો એમને તો બધું સારું સારું જ બતાવતા હોય કે ભાઈ હું શિક્ષણમાં જ ધ્યાન આપું છું, પણ શિક્ષણની આડબા એ લોકો કંઈક અલગ જોતા હોય. તો આ રીતે બાળકોએ પણ બદલાવાની જરૂર છે. તો મનોજભાઈ, આપણે વાત કરીએ આજે મોબાઈલના ગેરફાયદા અને ફાયદા, એટલે કે બાળકોએ શું ધ્યાનમાં રાખવું, માતા પિતાએ શું ધ્યાનમાં રાખવું. તો આ બાબતે હવે ચોક્કસ કે એવું કરી શકાય કે જેથી આપણે બધાને, એટલે કે બાળકોને પણ ફાયદો થઈ શકે. સરકારશ્રી પોતે ઈચ્છે કોઈ પરિપત્ર દ્વારા, કોઈ ગાઈડલાઈન દ્વારા, કે કોઈ પણ એની ગમે તે કોઈ પરિસ્થિતિ દ્વારા જો સરકાર કોઈ એવો પરિપત્ર બહાર પાડે કે સ્કૂલોની અંદર કમ્પલસરી જો આ વિષયને લઈને ભણાવવામાં આવે તો 100% બાળકોની અંદર બદલાવ આવી શકે છે. હું આપને એક વાત કરું ભરતભાઈ, એક હિન્દીમાં એક કહેવત છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. શિક્ષક જે કરી શકે કોઈ ન કરી શકે. શિક્ષક જે કરી શકે કોઈ ના કરી શકે, કારણ કે જ્યારે બાળક ઘરે હોય, અને આપે જે બહુ સરસ વાત કરી કે કોઈ માતા પિતા અભણ હોય, મજૂરી કરતા હોય, કે જેમના મોબાઈલ વિશે ખ્યાલ ના હોય, અને એમના બાળકોને એમના માતા પિતાને કહી ના શકે, અને ખોટી વસ્તુ ખ્યાલે ના આવે, તો એ બાળકો સ્કૂલમાં જાય, અને સ્કૂલની અંદર સ્પેશિયલ જો સરકાર દ્વારા કોઈ એવો પરિપત્ર બહાર પાડવામાં આવે અને સરકાર દ્વારા જો આના સ્પેશિયલ ક્લાસની અંદર આ વિષયને લઈને ભણાવવામાં આવે તો ઘણું બધું સાયબર ક્રાઇમ અટકી શકે તેમ છે. અને બાળકોએ કેવી રીતે મોબાઈલ યુઝ કરવો એ પણ શીખવવામાં આવે. બિલકુલ બિલકુલ, શિક્ષક ઘણું બધું કરી શકે છે. બિલકુલ. તમે જોવો છો ને કોરોનામાં તમે જોયું હશે કે કોરોનાની અંદર શિક્ષકોએ ઘરે બેસી ઝૂમ મીટિંગમાં બાળકોને શિક્ષણ આપ્યું. સાચી વાત. આ મોબાઈલની એ તાકાત છે, પણ એ તાકાતનો જો તમે સદુપયોગ કરો તો તમારા માટે સારી છે, અને તમે એનો દુરુપયોગ કરો તો તમારા માટે બિલકુલ ખરાબ છે. સાચી વાત છે. શિક્ષકો ઘણું બધું કરી શકે છે, કેમ કે મારા ફાધર પણ શિક્ષકમાંથી રિટાયર થયા છે, અને મારા બ્રધર પણ અત્યારે શિક્ષક છે. તો તમે ભરતભાઈ વિચારો કે તમે એક એજ્યુકેટેડ ફેમિલીમાંથી છો તો આજે તમે કયા સ્ટેજ ઉપર છો. સાચી વાત છે. એ કારણ શું છે કે શિક્ષક. સાચી વાત. અને શિક્ષક જે એક બદલાવ લાવી શકે ને આ દેશમાં, એ બદલાવ મારું એવું માનવું છે કે કોઈ ના લાવી શકે. કોઈ ન લાવી શકે. શિક્ષક જ બદલાવ લાવી શકે. આજે જેટલા લોકો પણ આઈપીએસ બન્યા, આઈએએસ બન્યા, એમપી બન્યા, એમએલએ બન્યા, ધારાસભ્ય કે મુખ્યમંત્રી બન્યા, યા વડાપ્રધાન બન્યા, પણ એ પણ કોઈને કોઈ સ્કૂલમાં તો ભણ્યા જ છે. ભણ્યા જ છે. એટલે શિક્ષક જ સર્વોપરી છે. શિક્ષક જ સર્વોપરી છે. 100 સલામ છે શિક્ષકોને. ખૂબ મજા આવી ચર્ચા કરીને કે એક્ઝેક્ટ બાળકો જો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે તેનાથી નુકસાન પણ છે, પ્રોપર યુઝ કરે તો એના ફાયદા પણ છે. મા બાપે પણ ધ્યાન રાખવું જોઈએ. અને તમે કહ્યું કે સરકારશ્રી જો આવો કોઈ પરિપત્ર કે ઠરાવ કરે કે ભાઈ દરેક સ્કૂલોમાં એક્ઝેક્ટ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો, વિદ્યાર્થીઓને શીખવવામાં આવે, એટલે કે આવો સબ્જેક્ટ ઇન્ક્લુડ કરવામાં આવે તો પણ ફાયદો થાય. સ્પેશિયલ સબ્જેક્ટ હોય તો બાળકોની અંદર ઘણો બધો બદલાવ આવી શકે. હું પોતે બનાસકાંઠામાં જોબ કરું છું, તો ત્યાં પણ સાયબરના સેમિનારો થાય છે. હું પોતે સેમિનારમાં જઉં છું. એમાં જે ટ્રેનિંગ આપવામાં આવે છે, જે સેમિનારમાં જે બાળકોને જે સમજાવવામાં આવે છે ને સાહેબ, એ બાબતો જો દરેક સ્કૂલની અંદર ભણાવવામાં આવે તો 100% ક્રાઇમ રેશિયો, સાયબર ક્રાઇમ રેશિયો ઘણો બધો ઓછો થઈ જાય, અને મોબાઈલનું દૂષણ પણ ઓછું થાય, અને બાળકોને નુકસાન પણ ન થાય, અને બાળકો પ્રગતિ પણ કરી શકે. બિલકુલ. ડોક્ટર મનોજભાઈ, તમે તમારો કિંમતી સમય ફાળવ્યો, અને ખૂબ સારી આપણે ચર્ચા કરી કે એક્ઝેક્ટ
બાળકોએ શું ધ્યાનમાં રાખવું, કેમ કે બાળકો ભવિષ્યના નિર્માતા છે. તો તમારો ખૂબ ખૂબ આભાર છે, તમે સમય ફાળવ્યો. બિલકુલ ભરતભાઈ, તમે પણ મને તમારો કિંમતી સમય આપ્યો અને મને અહીંયા આમંત્રણ આપ્યું એ બદલ તમારો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તો આજે ખૂબ સરસ ચર્ચા થઈ છે, બાળકે કેવી રીતે મોબાઈલનો યુઝ કરવો, એનાથી ફાયદા શું છે, નુકસાન શું છે, મા બાપે શું ધ્યાનમાં રાખવાનું અને શિક્ષકોની શું જવાબદારી છે. તો મળીશું ફરીથી નવા પોડકાસ્ટમાં. આ પોડકાસ્ટ તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો અને વધુમાં વધુ મા બાપ સુધી તેમજ બાળકો સુધી પણ આ વિડીયો પહોંચી શકે એવો પ્રયત્ન કરજો. મળીએ ફરીથી. જય હિન્દ, જય ભારત.